શ્રી વલ્લભાદેશ કી જય. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. ગુરુચરણારવિંદાય નમઃ. આપણે શ્રીમદ્ ભાગવત સુદારસ ગણિકા ચતુર્થ અધ્યાય સુધી સત્યનું સ્વરૂપ એવા શ્રીમદ્ ભાગવતજીનું રસપાન કરીને પ્રભુનું રસપાન કરવાથી પ્રભુની કેવી રીતે પ્રાપ્તિ થાય એનો આપણે આનંદ પ્રાપ્તિ લીધી. પ્રભુની કૃપાથી આવતીકાલે આપણે આગળ વધીશું. હવે શ્રી વલ્લભ સર્વસ્વ. શ્રી વલ્લભાદેશ કી જય. શ્રી વલ્લભ સર્વસ્વ. વંદે શ્રી વલ્લભાચાર્ય ચરણામ્જે યુગમ લસત યતો બિંદે વ્રજાધીશ પદામ્બુજ મગાપહમ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુના કાંતિમય આપશ્રીના બંને ચરણાર વિંદોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. આ પ્રણામથી આપ સર્વ પાપોને હરનારા શ્રી બ્રજાધીશ પ્રભુના પાદ પંકજની પ્રાપ્તિ થાય. શ્રી ગુસાઈજીના ચરવિત તાંબુલથી ગોપાલદાસજીને પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત થઈ. પૂર્વજન્મમાં પોતે જૂનાગઢના નરસિંહ મહેતા હતા અને એમની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને કેદારા રાગનું પ્રદાન કર્યું હતું. પરંતુ નરસિંહ મહેતા એ વખતે અનેક આંતરિક વિટંબણાઓથી ઘેરાયેલા હતા. તેથી મુક્ત થવાને માટે એમણે અનેક વાર પ્રભુને આ કેદારો રાગ દ્વારા ભૂતલ પર બોલાવીને શ્રમિત કર્યા હતા. એમને સમજાવ્યું પોતાને એમને સમજાયું કે આ રીતે તો પ્રભુને શમિત થવું પડે છે અને એ મને સારું નથી. કેદારો રાગ જ્યારે ગવાય છે ત્યારે ઠાકોરજીને દોડીને આવવું પડે છે. આથી જ બીજા અવતારમાં જડભરતની જેમ ગોપાલદાસે દેહ ધારણ કર્યો અને પોતે મોંઘા રહેવાનું પસંદ કર્યું. એ નરસિંહ મહેતાનું જે બીજા અવતારમાં સ્વરૂપ થયું પુષ્ટિમાં એ ગોપાલદાસ સ્વરૂપે ધારણ કર્યું છે તે. પરંતુ શ્રી ગુસાઈજી પ્રભુજીની કૃપા થવાથી આ ગોપાલદાસજીની વાણી ખુલી અને એમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. એમને સમયનું ભાન ન રહ્યું કે બપોરના સમયે કેદારો ન ગવાય. આ જાણતા હોવા છતાં પણ પૂર્વજન્મની ટેવના કારણે વાણી ઉઘડતાની સાથે જ એમણે પ્રથમ કેદારા રાગમાં વલ્લભાખ્યાન ગાવાનું ચાલુ કર્યું. આ વખતે શ્રી ગુસાઈજી પ્રભુ ગુજરાતમાં પધારેલા હતા. સંવત 1623નો આ પ્રસંગ છે. વલ્લભાખ્યાનમાં દરેક આખ્યાનમાં જુદા જુદા ગૂઢ ભાવો રહેલા છે. એમાંના પ્રથમ વલ્લભાખ્યાનમાં બાલકવિ શ્રી ગુસાઈજી પ્રભુજીને વંદન કરી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ સારસ્વત કલ્પમાં વ્રજમાં જે લીલાઓ કરી છે એ સ્વતંત્ર લીલા હતી. બધી જ લીલાઓમાં શ્રી ગોવર્ધન ધરણ લીલા મુખ્ય જ હતી. બાલકવિ પ્રથમ વલ્લભાખ્યાનમાં બતાવે છે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ આજ અક્ષર બ્રહ્મ અને આજ નિર્ગુણ બ્રહ્મ છે અને આપ જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી પણ પર છો. બ્રહ્મજ્ઞાની છે મુક્તિ માર્ગી જીવને હકીકત સમજાય તેવી નથી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોસાઈજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણસ્ય આસ્યમ. શ્રી કૃષ્ણનો મુખારવિંદ હોય ને પ્રભુ અગ્નિ સ્વરૂપ છે. વદનાના લાભદાર છે. શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી ભૂમંડલ પર બ્રહ્મવાદ રૂપ શુદ્ધાદ્વૈત સ્થાપ્યો. પ્રભુએ ભક્તિ અને માયાને ભિન્નતા દર્શાવી. દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિનો ભેદ બતાવ્યો. શ્રી ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં વ્યાપી વૈકુંઠમાં શ્રી યમુનાજીના તટે આધિદૈવિક વૃંદાવનની નિકુંજોમાં શ્રી ગિરિરાજજીની કંદરાઓમાં જે લીલાઓ કરી એનું વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ રાસમંડલમાં જે ક્રીડાઓ કરી એના પ્રત્યક્ષ દર્શન નિજ્જનોને પ્રભુએ કરાવ્યા છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલા તો નિત્ય છે. સિદ્ધ કરી બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગની પ્રણાલિકા રચી પુષ્ટિ ભક્તોનો વિસ્તાર કર્યો. શ્રી ઠાકોરજી સેવા અને કથાની દ્રઢતા પ્રગટ કરી છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યથી પુષ્ટિભક્તિ જીવોના ભાગ્યનો ઉદય થયો છે. પ્રથમ વલ્લભાખ્યાનમાં બાલકવિ સૃષ્ટિના પ્રાગટ્યથી લઈને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુના અલૌકિક સ્વરૂપ અને એમની અલૌકિક લીલા તથા મહાત્મ્યનું સુસંવાદી નિરૂપણ કર્યું છે.
નવધા ભક્તિ શું છે? મહાપ્રભુજીએ નવધા ભક્તિનું દર્શન કરાવ્યું છે વલ્લભાખ્યાનમાં. શ્રી વલ્લભાખ્યાને નવાખ્યાન પણ કહેવામાં આવે છે. આ નવ આખ્યાન દ્વારા બાલકવિ નવધા ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. પ્રથમ શ્રવણ ભક્તિ. ગોપાલદાસજી પ્રથમ આખ્યાનમાં ગાય છે, એ પ્રગટ્યાનો કારણ કહીએ જો સુરતા મન આણોજી. તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણોજી. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણોજી. પહેલા વલ્લભાખ્યાનમાં બાલકવિએ શ્રવણ ભક્તિને ગાઈ છે. અક્ષર બ્રહ્મ જગતનું દર્શન પુષ્ટિનો પ્રકાર નિર્ગુણ ભક્તિ પ્રભુની નિત્ય લીલા વગેરે સિદ્ધાંતોનું શ્રવણ પહેલા આખ્યાનમાં કરવામાં આવ્યું છે. પ્રથમ આખ્યાનમાં દંડવત પ્રણામ. બીજું છે કીર્તન ભક્તિ. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. ગાય શ્રુતિ ગુણરૂપ અહર્નિશ ધ્યાન ધરી વિચાર. યજ્ઞ પુરુષ હરિ છે. તેમના ગુણ વેદની શ્રુતિઓ ગાઈ રહી છે. તે હરિ સાકાર બ્રહ્મ શ્રી વલ્લભ રૂપે પ્રગટ્યા છે. અને શ્રી મહાપ્રભુજીના રૂપ ગુણના કીર્તન આ શ્રુતિઓ નિરંતર પ્રભુના ગાયા કરે છે. સ્મરણ ભક્તિ. આ ધવલ ધનાશ્રી ગાન જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલનાથજી અવતાર. આ ધવલ ધનાશ્રી ગાન જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર. આ સારસ્વત લીલા જ તે જન રહે. આ ધનાશ્રી રાગનું આખ્યાન જે જીવ ગાય છે એને શ્રી વિઠ્ઠલેશજીની પ્રગટ્ય લીલાનું સ્મરણ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની સારસ્વત કલ્પની લીલાઓ તેના હૃદયમાં સ્ફુરાયમાન થાય છે. ચોથું છે પાદ સેવન ભક્તિ. તે પદવંદુ શ્રી વલ્લભનંદજી. તે પદવંદુ શ્રી વલ્લભનંદજી. ચોથા આખ્યાનમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું વર્ણન કર્યું છે. આ ચરણ કમલો એ બાલકવિ આ ચરણ કમલોને વંદન કરે છે. આપણા પણ પ્રભુને દંડવત પ્રણામ. અર્ચન ભક્તિ. વદન સુધાકર જ્યો તે વચન રસિક રસ રાસ ઉધ્યો તે. નવજલ ઘન વપુ પોતે ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. વદન સુધાકર જ્યો તે વચન રસિક રસ રાસ ઉધ્યો તે. નવજલ ઘન વપુ પોતે ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. નૂતન સજલ મેઘ સમાન ઘનશ્યામ પ્રભુ પોતે પ્રગટ થયા છે. અને પોતાના મુખચંદ્રની જ્યોતિમાંથી તેજસ્વી અને અમૃતરસમાં રસભર્યા વચનો પ્રગટ કરી દૈવી જીવોને ભક્તિરસયુક્ત બનાવ્યા. અહીં શ્રી ગુસાઈજી પ્રભુના અલૌકિક પ્રતાપ બલ, અલૌકિક શક્તિ અને લીલાનું વર્ણન છે. એમની લીલામાં કવિ તલ્લીન બને છે અને એ જ તેમનું અર્ચન કરે છે. વંદન ભક્તિ. સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપોજે. પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજે. સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજે. હે શ્યામ સુંદર, મને આપના અહર્નિશ દર્શન થાઓ. પરમ સુખ લીલા રસનો મને અનુભવ આપવા માટે મને લીલાધામમાં સદૈવ નિવાસ આપો. અંતે બાલકવિ વંદન દ્વારા ભગવદ લીલાની પ્રાપ્તિને માટે વિનંતી કરે છે. એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજી. દાસ ભક્તિ. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. શ્રી ગુસાઈજી પોતાના સમગ્ર પરિવાર સહિત ગોપી ભાવથી પ્રભુની જે સેવા કરે છે, પોતાના નિજ ગૃહમાં જે સેવા કરે છે, એનું નિરૂપણ આ આખ્યાનમાં કહ્યું છે. સખ્ય ભક્તિ. સહચરી રત્ન સુકંઠ નાદે ગાન સુયસ પ્રકાર. રસિક જન સૌ સંગ મળી તે કરે તે ઉચ્ચાર. સહચરી રત્ન સુકંઠ નાદે ગાન સુયસ પ્રકાર. રસિક જન સૌ સંગ મળી તે ને કરે તે ઉચ્ચાર. સહચર્યો અને રત્ન સમાન સખીજનો સુંદર કંઠ સ્વરથી ભગવાનના ગુણગાન કર્યા છે. સખ્ય ભક્તિ.
આત્મનિવેદન ભક્તિ. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. હે રસના, તો નિત્ય પ્રતિ ક્ષણે ક્ષણે શ્રી વલ્લભકુલનું સ્મરણ કર્યા કર. જ્યારે મને સદાય ભગવાનના ગુણગાન ગાવા તત્પર રહે ત્યારે સમજવું કે જીવે પ્રભુને આત્મનિવેદન કર્યું છે. પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ એ આત્મસમર્પણ કરવાથી જીવને મળતું ફલ છે. આ રીતે વલ્લભાખ્યાનમાં બાલકવિએ નવધા ભક્તિ રૂપી આપણને દર્શન કરાવ્યું છે. યમ પ્રજંતમનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો અમી દુસ્તમ અભિનય દુસ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતો અસ્મિ. ભક્તિ અને નારદ. શ્રીમદ ભાગવતજી પ્રભુના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ કરીએ. શ્રીમદ ભાગવતજીમાં બિરાજતા પ્રભુના સર્વ ભક્તજનોને, સંતજનો, ગુરુજનો, મહાપુરુષો, બ્રહ્મર્ષિઓ, ઋષિ મુનિઓ, ભગવદ ભક્તો, સર્વ દેવી દેવતાગણને આપણા સૌના પ્રણામ સહ પ્રભુ ચરણોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આગળ વધીએ. ગુરુચરણારવિંદાય નમઃ. અધ્યાય પ્રથમ, ભક્તિ અને નારદ. આ અધ્યાયનું સારાર્થ દર્શન. આ અધ્યાયમાં સૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રમાં ભગવદ સત્સંગ માટે ભેગા થયા છે. અચાનક સૌનક ઋષિનો મેળાપ થયો છે. સૌનકાદિ ઋષિઓએ સત્કાર કર્યો છે અને પ્રભુને આસન પર બેસાડ્યા છે. કલિયુગના દોષોથી છૂટીને જીવ શ્રી કૃષ્ણના ચરણની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે એનો પ્રશ્ન સુતજી આગળ પૂછ્યો છે. સુતજી આગળ પૂછ્યો છે. આ બહુ સમજવા જેવું છે. સુતજી મહારાજે ઉત્તરમાં કહ્યું કે બધાય વેદ, ઉપનિષદો, પુરાણો અને એના સારભૂત કાલચક્રના મુખમાંથી છોડાવનાર સુખદેવજીના શ્રીમુખથી વર્ણવેલું શ્રીમદ ભાગવત પુરાણ છે. મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવતજી વગર કોઈ પણ શાસ્ત્ર નથી. ગંગાજીના કિનારે પરીક્ષિત રાજાની આગળ શ્રીમદ ભાગવતજીનું વર્ણન કરનાર સુખદેવજી વેદવ્યાસ મુનિની સ્ત્રીના ગર્ભમાં કેવી રીતે આવ્યા એનું વર્ણન અહીંયા પુરાણાંતરોમાં આ રીતે બતાવ્યું છે. એક દિવસ કૈલાસ ઉપર મહાદેવજી શાંતિપૂર્વક પ્રભુના શરણમાં બેઠા છે. આ સમયે પાર્વતી દેવી મહાદેવજીના ચરણોમાં દંડવત કરી અને પ્રભુને વિનંતી કરવા લાગ્યા. હે સ્વામી, આપ જગતના દેવ છો, આપ સર્વથી મોટા છો, આપનું નામ મહાદેવ રાખ્યું છે. આ કારણથી સર્વ મોટા મોટા દેવતાઓ તેમજ જગતના પ્રાણી માત્રમાં આપ પૂજનીય છો, આપનું પૂજન કરે છે. છતાં પણ આપ એકાંતવાસમાં કરીને ધ્યાન કરો છો અને ભજન કરો છો. આપ શ્રી બીજો કયો મોટો દેવ છે આપનાથી? આ સાંભળી મહાદેવજી બોલ્યા કે હે દેવી, આ વસ્તુ ઘરમાં આશક્તિવાળા જીવ જેમના હોય તેઓને જાણવા જેવી નથી. જેનું હું ધ્યાન ધરું છું એ તો દેવોના પણ દેવ છે અને મારા ઈષ્ટ પણ છે, મારા ઈષ્ટદેવ છે. જે પરમાત્મા આખા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર, ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, સંહાર કરે છે. જે મારા આરાધ્ય છે, જેના રોમ રોમમાં અમારા જેવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અનંત બિરાજી રહ્યા છે, હજારોમાં બિરાજે છે. આ સાંભળી પાર્વતીજીને આશ્ચર્ય થયો. પાર્વતીજી બોલ્યા કે આપ તો મારા સ્વામી છો, છતાં પણ આખા વિશ્વના આપને હું ઈશ્વર માનું છું અને મારા પણ ઈશ્વર છો તો આપથી બીજો કોણ મોટો દેવ છે કે જેનું આપ નિરંતર હંમેશા ધ્યાન કરો છો? આ મને આશ્ચર્ય જેવું લાગે છે. હે પ્રભુ, આપ મને વિસ્તારથી વર્ણન કરો.
આ સાંભળીને મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે હે દેવી, મનનો નિરોધ કરી એકાગ્ર વૃત્તિ કર્યા વગર મારા પ્રભુનું ધ્યાન તું જ સ્ત્રીજાતિ હોવાથી બની શકશે નહીં. એના ગુણ શ્રવણ કરવા માટે પૂરેપૂરો સંયમ રાખવો પડે છે. આ સાંભળી પાર્વતીજીએ કહ્યું કે હે પ્રભુ, આપ કહેશો એટલા નિયમો હું પાળીશ. મને એ પરમાત્માની લીલાનું વર્ણન કરો. મહાદેવજીએ આ સાંભળી પાર્વતીજીને આજ્ઞા કરી કે ઘરનું બધું કામ તો મૂકી દઈ મારા સામે ક્ષોત્રી રૂપ બનીને બેસ. હું વક્તા બનું, તું શ્રોતા બનીને બેસ. આ વસ્તુમાં બીજા કોઈનો અધિકાર નથી, માટે અહીંયા કોઈ ન રહેવું જોઈએ. આમ કર્યું. મહાદેવજીએ એક તાળી પાડી. કૈલાસમાં જેટલા પણ મહાદેવ તથા પાર્વતીના ગણો હતા, જે દાસદાસીઓ હતા, બધા અદૃશ્ય થઈ ગયા. ફરી બીજી વાર તાળી પાડી. ચતુષ્પાદ જીવજંતુ સર્વ અદૃશ્ય થયા. ફરી ત્રીજી તાળી પાડી અને પક્ષી માત્રમાં અદૃશ્ય થતી વખતે એક પોપટીના પેટમાં જે ગર્ભ હતો, આ પોપટીનો ગર્ભ ઈંડું હતું, એનું વિસર્જન થયું અને પોપટી અદૃશ્ય થઈ ગઈ. મહાદેવજીએ જોયું કે હવે કૈલાસમાં સ્વયં પોતે છે અને પાર્વતીજી છે, હવે કોઈ બીજું નથી. હવે આ ઈંડું જે ક્યાંય પાંદડામાં ઢંકાયેલું હતું એ મહાદેવજીને દેખાયું નહીં. મહાદેવજીએ નેત્રો મીચ્યા છે, પોતાના હૃદયમાં પ્રભુની લીલાનું દર્શન કર્યું છે. પ્રભુના ચરણોમાં વિનંતી કરી છે. દર્શનનું વિવેચન પોતાના આંખો મીચીને સામે બેઠેલા પાર્વતીના સાનિધ્યમાં મહાદેવજીએ કહેવાની શરૂઆત કરી. પાર્વતીજી મહાદેવજીના મુખથી પ્રસંગ સાંભળતા જાય છે, હોંકારો ભણતા જાય છે. મહાદેવજીની ભગવાનની લીલા કહેવાની અસ્ખલિત વાણી એવી તો નીકળવા માંડી કે રાત દિવસ અખંડ લીલાનું વર્ણન થવા લાગ્યું. જરા પણ વિરામ થયો નથી. પાર્વતી સ્ત્રી જાતિ હોવાથી ચંચળ ચિત્ત હતો, દેહાધ્યાસ એમને ઉત્પન્ન થયો. રાત્રિમાં પણ નિંદ્રા ન થઈ શકવાથી શ્રી મહાદેવજીના મુખથી વર્ણવાતી ભગવદ લીલા સાંભળતા સાંભળતા નિંદ્રાનું એક ઝોકું આવી ગયું, જેથી પાર્વતીનો હુંકારો બંધ થયો અને આ ઈંડામાંનો જીવ એ મહાદેવજીના મુખારવિંદથી ભગવાનના લીલારસની કણિકા પ્રાપ્ત થવાથી ચેતન આવ્યું, ચેતનવંત બન્યો. અને એ પોપટીઓની વાળા જીવને ભાન થયું કે પાર્વતીજી અત્યારે નિદ્રાવશ છે અને આ જાણીને મહાદેવજી આ લીલારસનો પાન કરાવતા અહીંયા અટકી જશે. માટે મહાદેવજીએ ભગવદ ધ્યાનમાં નેત્રો મીચીને લીલારસનું વર્ણન કરી જ રહ્યા છે. જેવી ખબર પડશે કે હોંકારો કોણ ભણે છે, માટે હું પોતે જ પાર્વતી દેવીના ગોદમાં બેસીને પાર્વતીજી જેવો જ અવાજ કાઢીને હોંકારો ભણવાની શરૂઆત કરું તો આ પાર્વતીજી બદલ બધો જ રસ મને મળી શકશે. આમ વિચાર કરી આ પોપટનો બચ્ચો આ શુક પાર્વતીજીના ગોદમાં બેસી હોંકારો ભણવા લાગ્યો. મહાદેવજીએ દીર્ઘકાલ સુધી આ લીલારસ રૂપી શ્રીમદ ભાગવતજીનો પાર્વતીજીને પાન કરાવ્યો. નેત્રો ઉઘાડ્યા, જોયું તો પાર્વતીજો નિદ્રાવશ છે. પાર્વતીજી નિંદ્રાવશ છે અને આ સુવર્ણ કાંતિ જેવા એક પોપટે આ શ્રીમદ ભાગવત રસનું પાન કરી પાર્વતી બદલ સર્વરસ પીધો છે. આ જોઈ મહાદેવજી ભયંકર ક્રોધમાં ભરાયા છે અને આ શુકની પાછળ ત્રિશૂળ લઈને દોડ્યા છે. આ શુક એટલે પોપટ ભય પામ્યો છે, ઉડવા લાગ્યો. ઉડતો ઉડતો સીધો વેદવ્યાસજી મુનિના આશ્રમમાં પહોંચ્યો છે. આ વખતે વ્યાસ મુનિના પત્નીને બગાસવો આવ્યો અને આ વ્યાસ મુનિના પત્ની દ્વારા આ શુક મુખ દ્વારા પેટમાં પ્રવેશ કરી ગયો. વેદવ્યાસ મુનિ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેયના જાણકાર હતા. એમણે મહાદેવજીનું પૂજન કર્યું છે.
પ્રભુનો ક્રોધ શાંત પાડ્યો છે. વિનંતી કરી, હે ભગવાન, અમારે તો પુત્ર નથી. અને પાર્વતી દેવી આ રસના અધિકારી થવાના બદલે નિંદ્રાવશ થયા. માટે આ જીવે અધિકારી બનીને આપશ્રીના દ્વારા શ્રીમદ ભાગવત અમૃત રસનું પાન કર્યું છે. માટે મારી ઉપર આપ કૃપા કરો. આ પોપટ મારો પુત્ર બને. એના મુખથી શ્રીમદ ભાગવત રૂપી અમૃત રસ ધારા આ કલિયુગમાં પણ અમરવાણી સર્જાવે, આવી મારી ઉપર આપ કૃપા કરો. આ સાંભળીને અત્યંત ભોળા એવા મહાદેવજી પ્રસન્ન થયા. વેદવ્યાસજીને આશીર્વાદ આપ્યા કે આપના પુત્ર સુખદેવજી નામથી સંબોધાશે. માતાના ગર્ભવાસમાં રહેવાથી આ ભગવદ રસની વિસ્મૃતિ ન થઈ જાય એટલા માટે ભાગવત રસનું પાન ગર્ભવતી તમારી પત્નીને તમે સતત કરાવતા રહેજો. તેથી જ આ જીવ પૂર્ણ ભાગવતજીના રસપાનવાળો સુખદેવ સ્વરૂપે આપનો પુત્ર બનીને અવતરશે. આ મુજબ કહી મહાદેવજીએ કૈલાસ પધારી. એ ઉપરથી વેદવ્યાસજીએ પોતાની પત્ની આગળ પ્રતિવર્ષ એક વખત શ્રીમદ ભાગવતજી સંભળાવ્યું. અને તેથી પોતાના 16 સંસ્કાર પૂર્ણ કરવા માટે ગર્ભમાં સુખદેવજીએ 16 વર્ષ અંદર જ રહીને 16 વાર શ્રીમદ ભાગવતજી શ્રવણ કરી 16 સંસ્કાર પૂરા કર્યા. આ સુખદેવજી જ્યારે ગંગા કિનારે પરીક્ષિત રાજા આગળ શ્રીમદ ભાગવતજીનું વર્ણન કરી રહ્યા છે, ત્યાં દેવો અમૃતનો કલશ લઈને આવ્યા છે. પરીક્ષિત રાજાને અમૃત પીવડાવી એના બદલે ભાગવત રૂપી અમૃત લેવાની યાચના કરી. પરંતુ પરીક્ષિત રાજાએ અમૃતને માન્ય નથી રાખ્યું, શ્રીમદ ભાગવત રૂપી રસામૃતને. એ જ અમૃતને ફલરૂપ માન્યું છે. સૌનકાદી પ્રશ્નો નારદ અને સનકાદિકનો કયા સ્થળે મેળાપ થયો? એમાં ઉત્તરમાં સુતજીએ સૌનકાદિક ઋષિઓને કહ્યું છે કે નારદજીને પૃથ્વીલોકની તીર્થયાત્રામાં બધે દોષરૂપ બંધન અને અપવિત્ર લોકોથી ઘેરાયેલા સ્થાનોને જોઈને મહાન સંતાપ થયો. બ્રજભૂમિ વૃંદાવનમાં યુવાવસ્થાવાળી ભક્તિ તેમજ વૃદ્ધ અવસ્થાવાળા એમના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિના દુઃખની હકીકત નારદજીએ સાંભળી. એનો સાર ભગવાનના સંપૂર્ણ જ્ઞાનને મેળવનારા મહાન ભગવદ ભક્ત સુવક્તાનું આપણને દર્શન થાય તો એમની આગળ બીજી નવરી વાતો કરી કાલક્ષેપ કદાપી ન કરવો, પણ આપણા જીવનનું ખરું સાર્થકપણું થાય, શ્રી કૃષ્ણના ચરણની પ્રાપ્તિ થાય, એ જ પ્રશ્ન સદૈવ પૂછવો. આપણે આપણા ગુરુ પાસે જઈએ, સંતજન પાસે જઈએ, શું પ્રશ્ન કરીએ છીએ? અમારા લૌકિકમાં આમ ને અમારા લૌકિકમાં તેમ. આપણો પ્રશ્ન જ એ હોવો જોઈએ કે હે પ્રભુ, મને પ્રભુની પ્રાપ્તિ ક્યારે થશે? આપણે એનાથી જ વંચિત રહી જઈએ છીએ. બાકી બધું પ્રાપ્ત કરવાની લાલસા રાખીએ છીએ. આ મોહ છે, આ કામનાઓ છે, આ ઈચ્છાઓ છે આપણી પાસે. માટે આપણે પ્રભુના ચરણ સુધી પણ પહોંચી શકતા નથી. ગુરુ તો અત્યંત કૃપાળુ છે, પણ આપણે એ ગુરુના સ્વરૂપને, એ ચરણની રજથી પણ આપણે એ ગુરુના ચરણને પણ જોઈ શકતા નથી. એમના વરદહસ્ત સદૈવ આપણા ઉપર રહે છે. એમની કૃપા નિરાધાર વરસતી રહે છે. પણ આપણી દ્રષ્ટિ તો લૌકિકમાં છે, તેથી આપણે પ્રભુ પરક બની શકતા નથી. વલ્લભાધીશ કી જય. શ્રોતા યદિ પૂર્ણ અધિકારી હોય તો વક્તાએ પણ એમના અધિકાર અનુસાર સુખદેવજી જેવા મહાન ભક્તની વાણીરૂપ શ્રીમદ ભાગવતજી એટલે કે ભગવાન સંબંધી જ લીલાઓનો ઉપદેશ આપવો આ સુત જેવા વક્તા અને સૌનકાદિક જેવા શ્રોતાઓનું કર્તવ્ય છે. બદિરાના રસથી અપવિત્ર થયેલો ઘડો હોય અને જો એમાં આપણે ગંગાજળ ભરીએ તો આ ગંગાજળ પણ મદિરા સમાન કહેવાય. તેમજ આપણા દેહમાં કર્મેન્દ્રિયનો રાજા મન છે અને મન જ જો વિષયાદિકની વાસનાવાળું હોય તો એ મનરૂપી પાત્ર ભગવદ રસ ભરાવાના અધિકારને મેળવી શકતું નથી. માટે પહેલા મનની શુદ્ધિ એ ભાગવતજીના શ્રવણથી પૂર્ણપણે થવી જરૂરી છે. આ વાત સુતજીએ સૌનકાદિકને જણાવી છે. પરીક્ષિત રાજા જેવા મહાન ભગવદ ભક્ત જીવનના અંતિમ સમયે અખંડ જ્ઞાન ગંગારૂપી ભાગવતજીનું રસપાન કરવા બેઠા હોય અને તેઓનું કર્તવ્ય એ છે કે લૌકિક ક્ષણિક સુખ ત્યજી
આપણા ખરા ભાગવત રૂપી અમૃત રસનું પાન જ કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ સદૈવ ભાર મૂક્યો છે. શ્રીમદ ભાગવતજીનું સેવન કરો. જેમ એક પક્ષી પોતાના ઈંડાનું સેવન કરે છે, એમ આપણા મનના ભાવોનું સેવન શ્રીમદ ભાગવતજી કરે છે. કારણ કે શ્રીમદ ભાગવતજી સાક્ષાત શ્રીજી છે. શ્રી ઠાકોરજી જ આપણા ભાવોનું પોષણ કરતા છે. જીવને પ્રભુમય બનાવીને પ્રભુ ભક્તિમાં પુષ્ટ કરવા વાળા છે. આપણે કહીએ છીએ ને, પ્રભુ એક હસ્ત ઊંચો રાખ્યો છે, ડાબો હસ્ત, અને બોલાવી રહ્યા છે. તો આ શું છે? પ્રભુ શું કહી રહ્યા છે કે હે જીવો, વલ્લભની આડીથી, એમની કૃપાથી મારી તરફ આપનું ગમન થાવ, મારી તરફ આપની ગતિ હો, મારા ચરણોમાં આપણી મતિ બુદ્ધિ ચિત્ત સ્થિર થાવ, જેથી આપ મને પ્રાપ્ત થાવ. આ શ્રી વલ્લભની કૃપા છે. નારદજી જેવા મહાન ઋષિએ તીર્થયાત્રા કરવા જતા તીર્થમાં દોષો કેમ દેખાયા? હા, પરીક્ષિત જેવા મહાન ભગવદ ભક્ત જીવનના અંતિમ સમયે અખંડ જ્ઞાન ગંગારૂપી ભાગવત રસનું પાન કરવા બેઠા હોય. તેઓનું કર્તવ્ય છે કે લૌકિક ક્ષણિક સુખ થકી જે ભાગવત રસરૂપી અમૃત છે, એ ક્ષણિક સુખને પ્રાપ્ત થતું નથી. પણ લૌકિક ક્ષણિક સુખને ત્યજીને ભાગવત રૂપી અમૃત રસનું જો પાન કરવામાં આવે તો નારદજી જેવા મહાન ઋષિને તીર્થયાત્રા કરવા જતા તીર્થમાં જે દોષો દેખાયા, ભક્તોનું તો એ લક્ષણ હોય છે કે ગુણ દોષ કોઈ સ્થળે જોવા નહીં. આ પ્રશ્નનો જવાબ શુદ્ધ ચરિત્રવાળા, સદાચારી, સંસારના વિષયોથી રહિત નારદજી જેવા જે ભક્તો હોય છે, તેવું જ શુદ્ધ પવિત્ર તીર્થસ્થળોમાં અનાચાર હોય તો એ સહી શકતા નથી, અને એ સ્થળોનો વાણી દ્વારા પણ બહિષ્કાર પણ કરી શકતા નથી. પોતાનો ધ્યેય કેમ સુધરી શકે? આ જ લક્ષ્યમાં રાખીને જ્યાં પ્રેમરૂપ સરિતા જે શ્રી યમુનાજી વહેતા હોય, ત્યાં જઈને જ્ઞાન વૈરાગ્ય પુત્રો સહિત ભક્તિ યુવાન બની હોય, પ્રત્યેક પ્રાણીના હૃદય મંદિરમાં વસે, એનો જ ભક્તો પ્રયત્ન કરે છે. જ્ઞાન વૈરાગ્યનો અર્થ શું છે? પ્રત્યેક પ્રાણીએ પોતાનો જીવ ઈશ્વરનો જ અંશ છે, અને ઈશ્વર રૂપ અંશથી પેદા થયેલો છે. માટે જ આ જીવને એ અંશી પરમાત્મા સાથે કેવી રીતે જલ્દીથી જોડાઈ જાય, એનું જ્ઞાન મેળવવું, એ જ ભક્તિનો પુત્ર જ્ઞાન છે. ઉપર મુજબ જીવ અને ઈશ્વરનું જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાનનો નાનો ભાઈ વૈરાગ્ય કોને કહેવો? એના જવાબમાં સ્ત્રી, પુત્ર, ઘર, ધન, કુટુંબ, જાતિ અને આ દેહ પણ જીવ સાથે છેલ્લી વખતે સંબંધ રાખવાના જ નથી, આમ જાણીને જે તટસ્થ રહે છે, એનું નામ વૈરાગ્ય છે. વલ્લભાદેશ્વરી ગુરુચરણારવિંદાય નમઃ. આ બંને પુત્રો જ્ઞાન વૈરાગ્ય સદાચારણી અવ્યભિચારિણી ભક્તિથી જ ઉત્પન્ન થયા છે. કલિયુગનો પ્રભાવ જગતમાં વિશેષ વધી જવાથી જ્ઞાન અને વૈરાગ્યની લોકોએ કદર કરી નથી. માટે જે મહાન જર્જરિત વૃદ્ધ બની ગયા છે અને સુષુપ્તિ અવસ્થાને પહોંચ્યા, જેથી લોકોમાં જ્ઞાન વૈરાગ્ય વગર જ શુષ્ક ભક્તિનો પ્રચાર વધારે વધ્યો, ભક્તિનું સ્વાગત વધારે થવાથી નવી નેવ સ્વરૂપિણી આ મહાત્મ્યના શ્લોકના પ્રમાણથી ભક્તિ નવયૌવના બની ગઈ, પણ પોતાના જ્ઞાન વૈરાગ્ય પુત્રોને વૃદ્ધ જોયા, તેથી એને પોતાનું યૌવન રૂચ્યું નહીં. માટે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા અને એમને પાછા પોતાના યૌવનાવસ્થામાં લાવવા માટે ભક્તિએ નારદજીને વિનંતી કરી છે. જયતિ જયતિ માયામ યસ્ય કાયા ધવસ્તે વચન રચનમેકમ કેવલમ ચા ફલચ્ચ ધ્રુવ પદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ઇતિ શ્રીમદ્ભાગવતજી મહાપુરાણ ઉત્તરાખંડમાંનો ભાગવતજીનો મહાત્મ્યનો પહેલો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ.